સર્વે રોગાદી અપી મંદાગ્નિ એટલે કે તમામ રોગોની માતા પાચન શક્તિની મંતા છે। અને આપણા ઋષિ મુનિઓ પણ કહી ગયા છે ને કે બધા જ રોગોનું કારણ, બધા જ રોગોનું મૂળ પાચન શક્તિની મંદતા છે। અને મિત્રો, જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે મમ્મીને કહીએ છીએ કે મમ્મી જલ્દી જમવાનું આપો, મને પેટમાં લાઈ બળે છે। બસ આ જ લાઈ એ તમારી પાચન શક્તિની પાચન અગ્નિ છે, એટલે કે પાચન શક્તિની અગ્નિ છે। અને મિત્રો, આ સમયમાં આપણે જ્યારે ઉપવાસ રહીએ છીએ ત્યારે આપણે હળવો નોર્મલ ખોરાક ખાવાની જગ્યાએ આપણે હેવી ખોરાક ખાવા લાગ્યા છીએ। અને મિત્રો, આપણા શરીરમાં 13 પ્રકારના અગ્નિ રહેલા છે અને તેમાંનો એક મહત્વનો અગ્નિ એટલે કે તમારો જઠરાગ્નિ, એટલે કે આપણી બધાની પાચન અગ્નિ। અને મિત્રો, આ જે પાચન અગ્નિ, જે પાચન શક્તિ મજબૂત બનાવવા આપણે કેવી આદતોનું પાલન કરવું જોઈએ, કેવું ખાનપાન કરવું જોઈએ, સાથે કેવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ કે જેનાથી આપણે પાચન સંબંધિત અને બીજી ઘણી બધી અનેક પ્રકારની ગંભીર બીમારીથી આપણે બચી શકીએ છીએ। તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી મસ્ત અને રોજની લાઈફમાં યુઝફુલ થાય એવી મહત્વની માહિતી લઈને આવી ગયો છું। તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો। અને હા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો। પાચન શક્તિ વધારવા સૌથી પહેલો અને મહત્વનો ઉપાય તો એ છે કે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે, સાથે તેમાં 1 ચમચી જીરું નાખવાનું છે અને સાથે આપણા રસોડાની રાણી 1 ચમચી વરિયાળી એડ કરવાની છે, સાથે સાથે અડધી ચમચી અજમો નાખવાનો છે અને તેમને મિક્સ કરી તેમને જ્યાં સુધી તે પાણી છે તે અડધું ન થાય, તે અડધો ગ્લાસ પાણી ન થાય ત્યાં સુધી તેમને હળવા તાપે ધીમે ધીમે તેમને ગરમ કરવાનું છે। ત્યારબાદ આ જે પાણી છે તેમને સવારે અને સાંજે જમ્યાના 1 થી 1.5 કલાક પછી તેમનું તે તમારે સેવન કરવાનું છે। સાથે મિત્રો, આમાં જે અજમો આપણે નાખ્યો તો અજમાની એક વિશેષ પ્રકારની વાત કરું કે અજમો તીખો હોવા છતાં પણ આપણા શરીરમાં રહેલા જે વધેલો જે વાયુ છે તેમને તે દૂર કરવાનું તે કામ કરે છે। સાથે સાથે અજમો આપણી જે મંદ પડી ગયેલી જે પાચન અગ્નિ છે તેમને તે તેજ બનાવવાનું કામ કરે છે અને આપણે ભૂખ લગાડવાનું પણ કામ કરે છે। સાથે સાથે આપણી પાચન શક્તિ પણ તે મજબૂત બનાવવા માટે તે ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે। જીરુની અંદર કુદરતે પ્રચુર માત્રામાં ફાઈબર મૂકેલા છે અને તેને કારણે જ જે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન પણ થઈ જાય છે, સાથે સાથે પેટ પણ સરળતાથી સાફ થઈ જતું હોય છે। અને સાથે વાત એ કરીશ કે રસોડાની રાણી વરિયાળી કે જેનો સ્વભાવ ઠંડો છે, એટલે કે તે સ્વભાવે શીત છે, એટલે કે જે મિત્રો અજમાની તીખાશ છે તે ગરમ ના લાગે, તો તેના માટે વરિયાળી ખૂબ જ જરૂરી છે। સાથે મિત્રો, આ 3 ત્રિપુટી જ્યારે ભેગી થાય ત્યારે ગમે તેવી પ્રકૃતિના લોકો સાથે ગમે તે ઋતુમાં અને ગમે તે ઉંમરના લોકો આજે 3 વસ્તુનું સેવન કરશે તો જરૂરથી તેમની પાચન અગ્નિ, તેમની પાચન શક્તિ મજબૂત રહે છે અને સાથે સાથે તેમને લાંબા ટાઈમે કોઈ પણ જાતની બીમારી પણ શરીરમાં ઘર કરતી નથી। બીજો અને સૌથી મહત્વનો ઉપાય તો તમારે એ કરવાનો છે કે કુદરતી દેશી ફાઈબરનો ખજાનો એટલે કે વરિયાળી, તમારે 1 ચમચી વરિયાળી લેવાની છે, સાથે સાથે તમારે 1 ચમચી અજમો લેવાનો છે। બંનેને મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી તેમને શેકવાનું છે અને ત્યારબાદ તેનો આંશિક પાવડર તે બનાવી લેવાનો છે અને એ પાવડરમાં 1 ચમચી તેમાં સંચર ઉમેરવાનું છે અને ત્યારબાદ તેમાં અડધું લીંબુ નીચવી દેવાનું છે અને તે મિક્સ કરી અને તે તમારે હુંફાળા નવસેકા ગરમ પાણી સાથે, એટલે કે અડધો ગ્લાસ હુંફાળા નવસેકા પાણી સાથે તમારે જમ્યાના 1 કલાક બાદ તમારે સવારે અને સાંજે તેમનું સેવન કરવાનું છે, જેથી તમારું જે પાચન છે તે તો મજબૂત થશે, એટલે કે જે લીધેલા ખોરાકનું જે પાચન સરળતાથી પણ થઈ જશે, સાથે સાથે આજે તમારા જે પેટમાં રહેલો જે ગેસ છે તે પણ એકદમ ફુગાની જેમ તે એકદમ છૂટવા લાગશે। સૌથી મોટો પ્રશ્ન તો એ થાય કે આ જે પાચન અગ્નિ મંદ પડવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો હા મિત્રો, તેની પાછળનું મુખ્ય કારણ કબજિયાત છે, એટલે કે ઘણા લોકોને અડધી કલાક સુધી ટોયલેટમાં બેસી રહે છતાં પણ પેટ સાફ થતું જ નથી અને વારે અવારનવાર કબજિયાતની તકલીફ રહેતી હોય છે અને તેને કારણે ગેસની તકલીફ, ઊંધો ગેસ ચડવો, સતત માથાનો દુખાવો, પેટ ભારે લાગવું, આવા ઘણા બધા તકલીફો જોવા મળતી હોય છે। પરંતુ આ જે કબજિયાત છે તેને દૂર કરવા માટે તમારે માત્ર ને માત્ર રોજ રાત્રે સૂતાના 1 થી 1.5 કલાક પહેલા તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે અને તેમને ગરમ કરી તેમાં 1 ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે કે જેથી કરીને તમારા જે આંતરડા છે તે એકદમ તેમાં તે લુબ્રિકેટિંગ થઈ જશે, એટલે કે તેને કારણે તેમાં તે ઓઇલિંગ થઈ જશે અને તેને કારણે પેટની ગટર એટલે કે પેટનો જે જૂનો કચરો છે, આંતરડાનો જૂનો કચરો સાફ થઈ જશે અને તેને કારણે તમારે જે જૂના ગેસની તકલીફ છે તે પણ દૂર થઈ જશે અને સાથે સાથે તમારે
આખો દિવસ એનર્જેટિક પણ તમે ફીલ કરશો. સાથે મહત્વની અને ઇમ્પોર્ટન્ટ ટીપ તમને એ પણ આજે આપીશ કે તમારે આખા દિવસ દરમિયાન મેક્સિમમ 4 થી 5 લીટર જેટલું પાણી પીવાનું છે. સાથે સાથે કોઈ પણ જાતના ફાસ્ટ ફૂડ કે પીઝા કે પછી કોઈ પણ જાતનું એવું જંક ફૂડ ના ખાતા. તેની જગ્યાએ આપણે જરૂરથી નાસ્તામાં તમારે ખજૂર એટલે કે 4 થી 5 પેસી ખજૂરને સ્થાન આપવું જોઈએ, કારણ કે તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા હોય છે, જેને કારણે કબજિયાત જેવી સમસ્યાથી પણ તમને દૂર રાખે છે. સાથે સાથે એક ટાઈમ દિવસમાં ભોજનમાં અવશ્ય અચૂક લીલા શાકભાજી એટલે કે લીલા રેસાવાળા શાકભાજીને સ્થાન આપવું જોઈએ, કે જેમાં મેથી છે, પાલક છે, તાંદળજો છે, આવા તમામ શાકભાજીને દિવસમાં એક ટાઈમ જરૂરથી સ્થાન આપવું જોઈએ, જેથી કરીને તમારી પાચન શક્તિ પણ મજબૂત રહે છે અને સાથે સાથે તમારું જે મળ નિષ્કર્ષણની ક્રિયા છે તે પણ એકદમ ઇઝીલી થઈ જતી હોય છે. છેવટે તમને આવી ઘણી બધી પાચન સંબંધિત સમસ્યાથી પણ તમને છુટકારો મળી શકે છે. તો મિત્રો, આજે તમને સૂચનો જણાવ્યા તે માત્ર ને માત્ર તમારે 2-4 દિવસ પૂરતા જ તેમનું પાલન નથી કરવાનું, પરંતુ તે તમારે રોજના જીવનમાં તેમનું તે પાલન કરવાનું છે, કે જેથી કરીને આવી જે તમામ પ્રકારની સમસ્યા છે, આવા અનેક રોગોથી તમે અને તમારા પરિવારને તમે બચાવી શકો છો. તો રજા લઉં છું મિત્રો, ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી હેલ્ધી રહો, હેપી રહો. અને મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા મિત્રોને શેર પણ કરો. અને મિત્રો, આવી વધુને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.